મંગળમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરો સદાય અનુપ સમરો સદાય અનુપ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમના મહામુક્તોની સાનિધ્યમાં તથા આપણને જેના વિશે ગુરુભાવ છે એવા પૂજનીય મુનિસ્વામી સોમચંદ બાપા, જાદવજી બાપા, પૂજ્ય મામાશ્રી તથા આ સભાને વિશે વિરાજમાન સર્વે મુક્તોને સેવકના જય સ્વામિનારાયણ. મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા તો સાથે પોતાના મુક્તોને લાવ્યા કે બધાએ મુક્તો મહારાજની ઓળખાણ કરાવે એવા આશયથી મહારાજ ઘણા બધા મુક્તોને ભેળા લાવ્યા હતા. પછી મહારાજે એવું વિચાર્યું કે બધાએ મુક્તો એક મહારાજને વર્ણવતા ને એમને ઓળખાવતા. તો મહારાજને એમ થયું કે આ મુક્તોમાં હેત થાય ત્યારે એની વાત એને મનાશે. એટલે મહારાજ કે થોડું તમારા વિશે પણ થોડું બોલો. તો મુક્તો મહારાજ સિવાય એ પોતાના વિશે બોલતા નહોતા. ત્યારે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને આજ્ઞા કરેલી કે તમે ગોપાળાનંદ સ્વામીનું પ્રકરણ લખો, એમના વિશે લખો. તો ગોપાળાનંદ સ્વામી ના કે તમે અમારા વિશે ન લખતા. પછી મહારાજ કે તો હું બીજા પાસે લખાવીશ. પછી નિષ્કુળાનંદ સ્વામીને એમ થયું કે ખરેખર મહારાજની મરજી છે. એટલે પછી નિષ્કુળાનંદ સ્વામીએ એ ગોપાળાનંદ સ્વામીનું એમને વિશે વાત લખી હતી. તો નિષ્કુળાનંદ સ્વામીએ ઘણી જગ્યાએ મુક્ત વિશે લખ્યું છે. સ્વામીએ 64 પદીમાં લખ્યું છે, ઘણા મોંઘા જે ઘનશ્યામ નાવે નજરે ન મળે કોઈને રે, અક્ષર વાસી આઠો જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મહારાજના મુક્ત એટલે એ કેવા હોય તો આઠો જામ એટલે અખંડ ત્રણેય અવસ્થામાં કે જે ભગવાનને જોઈ રહ્યા હોય તો એ મહારાજના મુક્ત છે. એવા મુક્તને મળવા કાજ મોટા ઈચ્છે છે મન મારે. ત્યારે સ્વામી કે એવા મુક્તને મળવા, એના દર્શન કરવા મોટા મોટા ઈચ્છે છે. બાપાશ્રીએ આ વાતને એમ લખ્યું છે કે અક્ષરકોટી, બ્રહ્મકોટી, મૂળ પુરુષ કોટી, તો એવા મોટા મોટાને પણ આ મુક્તના કે મહારાજના દર્શન નથી. ત્યારે એવા મુક્ત મહારાજ ભેળા અહીં આવ્યા હોય અને એવા મુક્તને જો મહાત્મય ન સમજાય તો મહારાજ કે તો પછી એને વાતમાં વિશ્વાસ કેમ આવે. એટલે મહારાજે પોતાના મુક્ત વિશે લખ્યું છે કે મને મારો દેહ નથી જેટલો વાલો એટલો મને મારા મુક્ત વાલા છે. તો મહારાજ તો કે મારા મુક્તનો પ્રસંગ એ જ મોક્ષનું દ્વાર છે. એટલે એટલા મહારાજ કહે છે કે તમે થોડું મુક્ત તમારા વિશે પણ થોડું બોલો. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ થોડું પ્રેમાનંદ સ્વામી બધા મુક્તોએ થોડું મુક્ત વિશે બોલ્યા છે. એવા દેવતાને દર્શન થતા નથી થોડી વાત મારે, નિષ્કુળાનંદ વિચારો મન
આવું રહસ્ય બેસી એકાંત મારે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે આ વાત વિચારજો. સાથી જો આ વાતનો વિચાર નહીં હોય તો એવા મુક્ત સત્સંગમાં હોય અને આપણને એમને વિશે જો હેત ન થાય અને એની તલપ ન લાગે તો આપણને એટલા ભગવાનની નજીક જવામાં એટલો સમય લાગશે એમ. આ સત્સંગની સ્થાપના મહારાજે કરી છે. એટલે સત્સંગના ધણી મહારાજ ઠર્યા. એટલે આ સત્સંગના પોષણ માટે મહારાજ પોતાના ધામમાંથી મુક્તને આ લોકમાં મોકલતા રહે છે. તો એના યોગમાં જે મુમુક્ષુ આવે એને ભગવાન સ્વામિનારાયણ જેવા છે એવા એ જીવને ઓળખાણ થાય છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેને મોટા મોટા ને દર્શન નથી એવા મુક્ત આ સત્સંગમાં ભગવાનના સંકલ્પથી વિચારતા હોય છે. એટલે સ્વામી કે જે આ વાત વિચારજો એમ. એવા મહારાજના ધામમાંથી આવેલા મુક્ત હોય અને આપણે જો એ ટાણું ન ઓળખાય તો પછી બહુ પસ્તાવો થાય. પસ્તાવો શું થાય? ફરીવાર સત્સંગમાં જન્મ લેવો પડે, ભગવાનની જેવી સેવી ઓળખાણ ન થાય. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ એમ લખ્યું છે કે આ વાતને થોડું વિચારજો. એકાંતમાં બેસી આ હું જે તમને વાત કરું છું એ રહસ્યને વિચારજો. કારણ કે મુક્તો ક્યારેય પોતાને વિશે બોલતા નહોતા અને એક ભગવાનને વિશે જ બોલતા હતા. એટલે મહારાજ કહેલા થોડું તમારે વિશે બોલો. એટલે આ સ્વામીએ થોડું થોડું બોલ્યા છે એની આ વાત અહીં લખી છે. પછી મૂંઝવણ શું આવી? તો બાપાશ્રી એવું કહેતા કે તો દરેક ધામોમાંથી પણ આ સત્સંગમાં ઘણા મુક્તો આવેલા હોય છે. તો પોતાનો આધ્યાત્મિક માર્ગની ઉન્નતિ માટે એ લોકો આવેલા હોય છે. તો એનો પણ એક આગવો પ્રતાપ હોય છે. તો એમના જોગમાં આવનાર હોય તો એમને એમ જ થાય ને કે આ નિષ્કુળાનંદ સ્વામી જે વાત બોલ્યા છે તો એ આ જ છે એમ. એટલે એની પણ બાપાશ્રીએ વ્યક્તિ કરી છે. અને પ્રેમાનંદ સ્વામીએ પણ એ વાતને લખી, ધામ ધામના વાસી અહીં બોલાવ્યા રાજ. આમ તો દરેક મુક્તો જે મહારાજની ભેળા આવેલા એ દરેક મુક્તની વાતનો અણહાર તો એક જ હોય. એટલે બાપાશ્રીએ કેમ કીધું કે ભાઈ બીજા ઘણા ધામોમાંથી પાછા પોતાના ઉન્નતિ માટે આવ્યા હોય તો પ્રેમાનંદ સ્વામી પણ વાત તો લખી છે કે ધામ ધામના વાસી અહીં બોલાવ્યા રાજ. તો મહારાજ આ બ્રહ્માંડમાં 1837 ચૈત્ર સુધી નોમને દિવસ પધાર્યા ત્યારે આ આખા બ્રહ્માંડમાં આત્યંતિક મોક્ષ માટે ભગવાને જ આમંત્રણ આપ્યું હતું કે જેને જોઈએ તે આવો મોક્ષ લેવા. આજ અમે આ બ્રહ્માંડમાં બધા એટલે ભગવાનનું જ મોક્ષનું આત્યંતિક મોક્ષનું નોતરું હતું. એટલે બધા ધામોમાંથી આવેલા હતા. ત્યારે બાપાશ્રી આ વાત સમજાવતા આપણને શું કે સત્સંગમાં કોઈ સદાચાર ધર્મનું પ્રાધાન્યતા કહેતા હોય, કોઈ ત્યાગનું પ્રાધાન્યતા કહેતા હોય, તો કોઈ વળી વૈરાગનું કહેતા હોય, કોઈ આત્મનિષ્ઠાનું પ્રાધાન્યતા કહેતા હોય. તો એનો જોગ કરવામાં સહજ જે પ્રાધાન્યતા હોય એ જરૂર એમના જોગવાળાને જણાઈ જાય કે એટલે આ ધામના વાસી અહીં બોલાવ્યા રાજ એ વાતની એ સમયે ખ્યાલ જરૂર આવી જાય. એટલે બાપાશ્રીએ વાતને વિગતવાર સમજાવી. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોમાં પ્રસંગ નાખેલો જ છે કે આજ તો અમને બીજા કોઈ ધામોના મુક્ત સાથે અમારે સંવાદ થતા એ કોઈ અમને જીતી શક્યા નહીં. એટલે એમને ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે આજ તો આવું બન્યું. તો સ્વામી કે એ તો મહારાજે તમને એવું બતાવ્યું કે અક્ષરધામના મુક્ત છે એને કોઈ બીજા એને તોલે આવી શકે નહીં. તો દરેક મુક્તના વાતની અણહારમાં જે વાત હોય તો
જરૂર આવી જતી હોય છે એમ. તો જ્યારે નિષ્કુળાનંદ સ્વામી આ વાત બોલ્યા કે જેના દર્શન મોટા મોટાને નથી તો એ ખરેખર જુદા છે. તો એ તો મહારાજની આજ્ઞાથી સત્સંગમાં દર્શન દેતા હોય તો આપણને સૌને એમ થાય કે ઓળખાય કેમ. ત્યારે મહારાજે તો ઘણી જગ્યાએની ઓળખાણ કરાવી છે અને બાપાશ્રીએ પણ એની વાતોમાં એની ઓળખાણ લખી છે કે એમના પાસે જવાથી સંકલ્પ માત્ર બંધ થઈ જાય અને કોઈને ધામમાં જવું હોય તો એમને પણ એ સ્વતંત્ર રીતે એમને મોકલી શકે કે ભાઈ કાલે જવું છે, અત્યારે જવું છે. અને બધા પ્રસંગો સત્સંગમાં સૌ જાણે છે કે બાલમુકુદાસ સ્વામી હતા તો એ જેને ધામમાં જવું હોય તો પોતાનું એ ગાતડી હોય એને ઓઢાડતા અને કે મંડ માળા ફેરવવા અને એ 5 મિનિટમાં ધામમાં વહી જતા. અને ત્યારે મોટા મુક્તના લક્ષણો બાપાશ્રીએ એનું વર્ણન કર્યું છે કે મુક્ત કેવા હોય કે દૂર હો તમે અને તમે એને સંભાળો ત્યાં તમારા ગાઢ સંકલ્પ બંધ થઈ જાય. એને સંભાળો ત્યાં તમારા આજુબાજુમાં ખુશ્બુ એ નીકળવા લાગે. ત્યારે એ મોટા મુક્તના બધા ભગવાનના ધામમાંથી આવ્યા હોય એના લક્ષણ એમને વર્ણન કર્યું છે. પણ મહારાજે પ્રથમના 67ના વચનામૃતમાં પણ એમને વિશે 2 લીટી લખી છે કે જેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને ભગવાનનું ધામ ને ભગવાનની મૂર્તિ એની જ એક વાસના એમને હોય છે. તો એનો જે સંગ કરે તો એનું પણ એવી જ જાતનું હિત કરે કે આ મારો સંગી છે એને આ લોકની વાસના તૂટી જાય અને ભગવાનના ધામમાં ગયા કેડે જે સુખ આવે એવું જ એક એનું જતન કરે. તો દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા એ કરે જ નહીં. એટલે એના જોગમાં આવેલા હો એનું પણ દેહના સુખને અર્થે કે આ લોકના અર્થે કોઈ ક્રિયા કરે નહીં. દેહ મૂક્યા કેડે ભગવાનના ધામમાં જે સુખ ભગવાનનું ભોગવવાનું છે એવું જ એક એનું જતન કરે. તો મહારાજે તો 2 વાક્યમાં અક્ષરધામમાંથી આવેલા મુક્તની વાત એ લખી છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ તો ઘણા બધા પદો લખ્યા છે તો કે જેમાં મહારાજના ધામમાંથી આવેલા હોય એ મુક્તના વિશે એમના મહિમા વિશે. આપણે ગયા સોમવારે મુનિ સ્વામીનો પ્રાગટ્ય દિવસ હતો તો મુનિ સ્વામી વિશે પણ બાપાશ્રી એવું કહેતા કે આ બ્રહ્માંડમાંથી આમની જેવા એકાદ તો ગોતી લાવો. ત્યારે આ બધા મહારાજના સંકલ્પથી આ સત્સંગમાં ભગવાનના બગીચાને પોષણ કરવા આવતા હોય છે. ત્યારે એવા મુક્ત જો સત્સંગમાં વિચરતા હોય અને જો એ ટાણું આપણને ન ઓળખાય તો ખરેખર પછી એમાં બહુ એને પશ્ચાતાપનો વારો આવે. બીજું કે આ નિષ્કુળાનંદ સ્વામી કે પ્રેમાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી એમને મુક્ત વિશે જે બોલ્યા હોય અને એવા જે મુક્ત હોય અને તમે એની મનમાં સ્મૃતિ કરો અને એ જે બોલ્યા હોય એ ગાઓ તો તરત એમનું બોલેલું એ મુક્તને વિશે ઓતપ્રોત થઈ જાય, કહેતા એક રસ થઈ જાય. એમ જેમ દૂધમાં સાકર મળી જાય એમ એ મુક્તના બોલેલા શબ્દ એ મુક્તના સ્વરૂપમાં વિરામ થતા હોય એવું લાગે છે. પછી જેને જે મળ્યા હોય એને અનુલક્ષીને કોઈ એ પદ બોલે તો ખરેખર ત્યાંથી એટલું જુદા પણ ઉડે. જેમ બાપાશ્રીએ વાત કરી કે મહારાજે તો આખા બ્રહ્માંડમાં જીવ પ્રાણી માત્ર માટે કરુણા સરખી વરસાવે છે, પણ સામે જે પાત્ર હોય એટલી એમાં મહારાજના કરુણારૂપી આશીર્વાદ ત્યાં જાય, બાકીના પછી ભગવાનના સ્વરૂપમાં પાછા વિરામ થઈ જાય છે. તો એમ જ નિષ્કુળાનંદ સ્વામી કે મોટા મોટા મુક્તો એ મુક્ત વિશે મહારાજની આજ્ઞાથી બોલ્યા હતા. એને બોલવું ગમતું નહોતું પણ બોલ્યા હતા. તો જે મુક્તને વિશે તમે એની સંકલ્પલાની પદ બોલો તો એ મુક્તમાં જરૂર જો જેવું
મહારાજના મુક્ત હોય એ જ હોય તો દરેક વાત એમાં વિરામ થઈ જતી હોય છે એમ. નહીતર પછી મહારાજે વીજળી જેવા, વડવા નળ જેવા, દીવા જેવા, મશાલ જેવા મુક્તના વાત લખ્યા છે અને મોટા મુક્તો કેવળ વડવા નળને અનુલક્ષીને બોલ્યા હોય તો પછી જો એ સામે પાત્ર હોય કે જેનો જે જોગ કરતા હોય તો એમાં પછી એ પૂરેપૂરી વાત એ તન્મય ન થાય એમ. નિષ્કુળાનંદ, આજ તો આપણે સ્વામીનો પ્રાગટ્ય દિવસ હતો, મુનિ સ્વામીનો ગયા સોમવારે, તો એમને અનુલક્ષીને સભા હતી. અમે તો આવી નહોતા શક્યા તો એમાં તો અમને ઘણું બધું દુઃખ થઈ ગયું. પણ નિષ્કુળાનંદ સ્વામીનું પદ છે 2-3 કડીનું, આપણે મુનિ સ્વામીને સંભાળી અને એ પદને આપણે સાંભળીએ અને દરેક શબ્દ જોજો મુનિ સ્વામીમાં તરત તન્મય થઈ જતા હોય છે એમ. સ્વામી બોલ્યા છે કે અનુપ સંતને હું આપું ઉપમા, એવું નથી જો એક, એવું નથી જો એક, જોઈ જોયું મેં જીવમાં, ઊંડો કરી વિવેક, ઊંડો કરી વિવેક, અનુપ સંતને આપું શું ઉપમા. સ્વામી કે જેમ મહારાજને ઉપમા કોઈ ન ઘટે એમ એવા મુક્ત હોય એને કોઈ ઉપમા હું દઈ શકું એમ નથી. કારણ કે આ બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ જ નથી કે જે વસ્તુની હું મુક્ત સાથે હું સરખામણી કરી શકું. એટલે મુક્ત અનૂપ છે તો એને હું શું ઉપમા આપું એમ. એટલે બાપાશ્રી એવું બોલ્યા હશે કે બ્રહ્માંડમાં આવા કોઈ એકાદ તો ગોતી લાવો એમ. એટલે મુનિ સ્વામી સૌને સમજાવવા બીજી કડી લખે છે કે સ્વર્ગ મૃત્યુ ને પાતાળમાં શોધે નાવે સંતને તોલ્ય, શોધે નાવે સંતને તોલ, દીઠ્યા સુણ્યા તે દોષે ભળ્યા, સંત અતિ અમળય મોલ, સંત અતિ અમળય મોલ, અનુપ સંતને આપું ઉપમા. આ લોકમાં સત્સંગમાં બહુધા આપણે દેહને અનુલક્ષીને સ્વામી બોલે કે સ્વર્ગ મૃત્યુને પાતાળમાં જ્યાં જ્યાં નજર નાખી ત્યાં કાંઈક ગુણવાળા જોયા પણ પાછા એમાં કાંઈક તો દોષ હતા. ત્યારે હું આપણે તો સ્વામીને સંભાળ્યા છે મુનિ સ્વામીને, તો એને શું ઉપમા આપવી. આ સભામાં સ્વામીને મળેલા, દર્શન કરેલા ઘણા બધા બેઠા છે. ત્યારે આ વાત જો વિચારે તો જેમ નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા છે એમ જ વાત તરત વિચાર આવે કે શું સ્વામીની ઉપમા દેવી એમ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને એમ થયું કે હાલો વસ્તુ પદાર્થ તો કોઈ આ ભૂમા નથી કે એની ઉપમા માટે ન જડી વસ્તુ, પણ કદાચ કોઈનું કવિ હૃદય હોય અને કંઈક કલ્પનાથી પણ મુક્તને ઉપમા આપવી હોય તો કદાચ તો શક્યતા બને ને. ભલે વસ્તુ પદાર્થ કે આ લોકમાં એવું કોઈ નથી આ બ્રહ્માંડમાં, પણ કદાચ કવિ તો કલ્પના કરીને મુક્તને કાંઈક તો હરખાવી શકવા પડે ને એમ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કે એવું બની શકે એમ નથી. કવિની
કલ્પનાથી પણ કોઈ ચિત્ર ખડું નથી થઈ શકે કે મુક્તને ઉપમા આપી શકાય. એટલે બીજી કડીમાં સ્વામી બોલે છે, સાતે દ્રષ્ટાંતે સૌ સૂચવી, કહે જન કવિ કોય, કહે જન કવિ કોઈ, સરે સાર તેમાં શોધતા, સંત સમ નહીં કોય, સંત સમ નહીં કોઈ, અનુપ સંતને આપું શું ઉપમા. કદાચ કોઈ કવિ કલ્પના કરીને કદાચ હાથ દ્રષ્ટાંત ભેળા કરે, એને કલ્પના પોગે ત્યાં સુધીમાં જેવું ચિંતન કરવું એવું છૂટી તોય સાર એટલો નીકળે કે હું એ મુનિસ્વામી જેવા સંતને શું ઉપમા આપું. આપણે તો મુનિસ્વામીને પ્રાગટ્ય દિવસ હતો એટલે આપણે એને સંભાળ્યા, પણ કદાચ તમે ગોપાળન સ્વામીનો ત્યાં વિચાર કરો કે બ્રહ્માનંદ સ્વામી, મુનિસ્વામી કે સોમચંદ બાપા કે પૂજ્ય મામાશ્રી, એમને અનુલક્ષીને જો આ તમે કડીની કલ્પના કરો તો એમ થાય કે એને કોઈ વસ્તુ ઉપમા આપી શકાય એવું નથી. પછી નિષ્કુળાનંદ સ્વામીને એમ થયું કે જો મુક્તને ઉપમા ન આપી શકાય તો મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ રહ્યા તો એમને વિશે તો કલ્પના કરવી પણ અશક્ય છે. એટલે સ્વામી છેલ્લી કડીમાં ગાતું ગાતું ભગવાન સુધી પહોંચાડી દેશે. જેવા સંત કહીએ શિરોમણી, એવા હરિ સૌ શિરમોડ, એવા હરિ સૌ શિરમોડ, નિષ્કુળાનંદ નિહાળતા, ન જડે એ બેની જોડ, ન જડે એ બેની જોડ, અનુપ સંતને આપું શું ઉપમા. ત્યારે સ્વામી કે મુક્તને ઉપમા તો ન આપી શકું, પણ આવા મુક્તોને પાછા શિરમોડ ભગવાન શ્રી હરિ છે. ગોપાળાનંદ સ્વામીનો પ્રસંગ છે. બોટાદમાં થોડો ઉપદ્રવ હતો ત્યારે સ્વામીને તેડાવ્યા હતા. ભગા દોશીએ શિવલાલ શેઠે ઉપદ્રવના સમાધાન, ત્યારે સ્વામી એમને મળવા ગયા હતા. ત્યારે સામેવાળા વ્યક્તિએ એવું પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે અમે ભગવાન છીએ. એટલે સામેના પક્ષે એવું કીધું તો તમે ભગવાન છો તો પછી સ્વામિનારાયણ કોણ છે? ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે તો મારાય ભગવાન છે. આ બ્રહ્માંડમાં હું તો ભગવાન છું પણ એ મારાય ભગવાન છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ વાત એમ લખી કે જેવા મેં મુક્તને શિરોમણી કીધા ત્યારે મારા ભગવાન તો એનાય શિરમોડ છે. ત્યારે આવું મોટા મોટા મુક્તોએ મુક્ત વિશે વાતો લખી છે. ત્યારે જો એ વાતનો અભિપ્રાય સુધી મુમુક્ષુ પહોંચી જાય તો એને જરૂર આ સત્સંગમાં એવા મુક્તો વિચરતા હોય અને એની ઓળખાણ થઈ જાય તો એને ભગવાન સ્વામિનારાયણની એમના જોગે ઓળખાણ થાય છે. અને એ ભગવાન સ્વામિનારાયણની જેમ સેમ ઓળખાણ એ જ અક્ષરધામનો દરવાજો કે અક્ષરધામમાં બેસવાની એ ચાવી છે. અંતમાં આ સભાને વિશે વિરાજમાન મહારાજ અને મુક્તોની પ્રસન્નતા કાજે આ સેવકે
મોટા મુક્તોને સંભાળી અને વાત કરી એમાં કાંઈ બોલવામાં ફરક થયો હોય તો આ સભાને માફી અને આ સભાનો રાજીપો ઈચ્છી અને હું પૂરું કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય. જય સ્વામિનારાયણ. કોઈ એવા જીવ હોય પાત્ર પ્રમાણે સુખ આવે ખરું. એ ગામમાં તો ઘણા મનુષ્ય રહેતા હતા, પણ હાલે શિવાળામાં આવ્યો ને ગાળ બંધ થઈ ગયા અને મહારાજને ઓળખાય ખરા. અને બીજા ભેગા રહેતા હતા તોય નતો ઓળખાતા. કઈક ભગવાન કૃપા કરે, કાંક જેવા સારા સંસ્કાર કે ના હોય એના મહારાજની કૃપા થઈ ગઈ અને મહારાજને ઓળખ્યા અને મહારાજનો મહિમા ગણાયો થઈ ગયો. મહારાજ કે ભગવાન ઓળખવાય તો બહુ કઠિન છે. જો પૂર્વના એવા સંસ્કાર હોય કે ભગવાનની કૃપા થાય, ભગવાન કૃપા કરે તો જ ઓળખાય, ન ઓળખાય. બાપાએ વાતમાં લખ્યું ને કે જેને પૂર્વનો સંસ્કાર હોય, પૂર્વે ભગવાનની મોટા પુરુષની સેવા કરી હોય, એને આ જો ઓળખાય છે. પણ નવા દરબાર નથી ઓળખાતો. નવા દરવાજા તો શેર પાસે આવશે ત્યારે એને ઓળખાય છે. પહેલી જ વાતમાં એ વાત આપણને મહારાજે દયા કરી આ સત્સંગ સમજાણો, મોટા સમજાયા. ત્યારે કઈ પૂર્વે પણ મોટા સંતની દ્રષ્ટિ થઈ છે, કઈ હાથ જોડ્યા છે, કઈ સેવા કરી છે. અને પૂર્વનો સંસ્કાર થોડો હોય પણ અત્યારે વળી મોટા પુરુષનો જોગ થાય, જોગ લાગી જાય તો વળી નહીં કીધું છે. ગોપાલની વાતોમાં એમ છે કે પૂર્વનો સંસ્કાર હોય, જો કુસુમમાં જન્મ થાય, શ્રદ્ધા ન હોય તો રહી જાય પાછું, એના પેટ પાછું આવવું પડે. પૂર્વનો થોડો સંસ્કાર હોય પણ કોઈ ઘોડાના જોગ લાગી જાય ને એના વચ્ચેનો વિશ્વાસ આવે, મોટા પુરુષના જોગથી અધૂરું હોય તો પૂરો થઈ જાય. કરે એનું તો કામ ખરેખર થઈ જ જાય છે. ભગવાનના ભક્તને ભગવાન ભજવા એમાં નવી નવી શ્રદ્ધા રાખવી મહારાજ. અને ભગવાનના ભક્તના હેતથી બહુ કામ થાય. ભગવાનના ભક્ત મહારાજ કે જેને સુર ભાવ હોય, મિત્ર ભાવ હોય, એનું અંગ વધુ પામે. અને જેનું મન ભગવાનના ભક્તિથી નોખું પડી જાય, બે પરવાય થઈ જાય, એ આપણે શું છે એમ થાય છે. ખોટ બહુ આવે છે. ભાઈ સ્વામિનારાયણ છે, આપણે સ્વામિનારાયણ એક બાપના દીકરા છીએ, આપણે તો એનું કામ પડે એમ ભગવાનના સંતમાં હરિજનમાં હિત હોય એથી બહુ કામ થાય. ભગવાનના ભક્તિથી ક્યારે મન જુદું ન પડવું જોઈએ. મહારાજનો એ સિદ્ધાંત તો જ આપણે મહારાજ રાજી થાય, મોટા મોટા સંત રાજી થાય. અને મહારાજ પોતાની મૂર્તિને શીખ્યા કરી જાય. આપણે એ કરવું ને એમ ભેળા થઈને હળી મળીને ચાલવું. હેતથી એકબીજાની વાસ ના, એકબીજાની ભૂલ સુધરે, એકબીજાની મર્યાદા પણ રહે. મહારાજ કે અંતર્યામી ભગવાન છે, એ અંતર્યામી જાણીને ભગવાનની મર્યાદા રાખી એ તો ઉત્તમ છે. પણ અંતર્યામી જાણીને મર્યાદા રાખે એવા બધા થોડા હોય. અને ઉપરજામીની મર્યાદા સજે રહે એવા 5 ટકી હરિભક્ત ભેળા રહેતા હોય, સાધુ ભેળા રહેતા હોય તો એને લઈને ધર્મ વધારે પડે. ધર્મ કને પડે મહારાજ કે જે સત્સંગનો જોગ રાખે, હળી ભેળા રહે એને ધર્મમાં રહેવા. મોડા પુરુષારે મનમાં જ હોય એનાથી ધર્મમાં રહેવાય. પણ નબળા દુષ્કાળ કરે તો ધર્મમાં રહેવું પસંદ છે. ધર્મમાં રાખીને મહારાજને આપણે રાજી કરવા, ભગવાન શીખ્યા થવું ખરે નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ